અહીંયા ઉપસ્થિત બધા પરમ પૂજ્ય સ્વામીજીઓને મારા ખૂબ ખૂબ પ્રણામ. અને આજે મારું એટલે કે મારી સંસ્થાનું જે સન્માન આપ સૌએ કર્યું છે તો એ બદલ બહુ ગદગદ અનુભવી રહ્યો છું અને આપ સૌનો ફરીથી આભાર પ્રદર્શિત કરું છું. અને અમને આ મોકો આપવા બદલ અહીંયા આટલા બધા ભક્તજનો અહીંયા સામેલ થશે આ સમારંભમાં 5 તારીખથી 11 તારીખ સુધી. તો પહેલાં સ્વામીજી જોડે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે આ પ્રદર્શન ગોઠવ્યું છે અને આપ સૌ અને આપના બીજા પરિવારજનો એનો અવશ્યથી એનો લાભ લો એવી મારી ઈચ્છા કરી અને આપ સૌને બહુ શુભેચ્છાઓ. અને આ જે દ્વિશતાબ્દી મહોત્સવ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે એની સફળતા માટે અને એના થકી જે આખો આ કલ્યાણ પર્વ યોજવામાં આવી રહ્યો છે એને લીધે બધાને શુભ લાભ થાય અને બધાનું જીવન ધન્ય બને એ જ પ્રાર્થના આપ સૌને. અને સ્વામીજીઓના સૌના ખૂબ ખૂબ આભાર ફરીથી. અને ઈસરો વિશે જાણકારી તો આપ સૌ અમારા સ્ટોલમાં આવીને મેળવશો જ એ મને ખાતરી છે. અને ઈસરોની પ્રગતિ માટે પણ આપ સૌ પ્રાર્થના કરો, એ વખતે પ્રભુને આશીર્વાદ માગો એવી જ હું અપેક્ષા રાખીશ. અને આ રીતે આપણે દેશને આપણે માનીએ છીએ કે આપણું ભારત દેશ વિશ્વનું એક પથચાલક બની રહે અને વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એ માટે અમે બધા પ્રયત્નશીલ છીએ. અને આપ સૌની શુભેચ્છાઓ અને આપના જે ગુડવિલ અને જે એને અમારી ખૂબ જ જરૂર પડશે એવું મને આશા છે. અને મને પૂરી ખાતરી છે કે આપ સૌની શુભેચ્છાઓ, ગુડવિલ અને આપ સૌના સહયોગ અને સહકારથી ભારત દેશને અને મારી સંસ્થાને અમે સારી રીતે આગળ લઈ જઈશું. તો એકવાર ફરીથી મને અહીંયા બોલાવવા બદલ, આટલું ભવ્ય સન્માન કરવા બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌની જે અપેક્ષાઓ છે એના પર અમે ખરા ઉતરીએ એ જ પ્રાર્થના સાથે ફરીવાર પ્રભુને વંદન. સૌ સ્વામીજીઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.